ગુજરાતી સિનેમામાં પારિવારિક હાસ્ય અને અર્થસભર સંદેશ લઈ આવી રહેલી ફિલ્મ જય માતાજી લેટ્સ રોકનું લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં સુપરસ્ટાર મલ્હાર ઠાકરની સાથે ટીકુ તલસાણિયા, વંદના પાઠક, શેખર શુક્લા, નીલા મુલેરકર અને વ્યોમાનંદી મુખ્ય. મારો રોલ નાના ભાઈનો રોલ છે. ટીકુભાઈ મારા મોટા ભાઈ છે અને બાકી જે બા છે એ તો તમે જોઈ જ રહ્યા છો. આમાં જય માતાજી લેટ્સ રોક બાની જ કમાલ છે બધી. હું નાના ભાઈનો રોલ કરું છું. થોડોક અલગ સેટ છે, થોડીક અલગ ફિલ્મ છે, થોડું અલગ પરફોર્મન્સ છે. ડેફિનેટ આવું ગુજરાતી ફિલ્મોમાં તમને કદાચ જોવા નહીં મળ્યું હોય, પણ આ ફિલ્મ થોડી હટકે છે અને ફૂલ એન્ટરટેનમેન્ટ છે. ભલે હટકે છે એટલે તમે એમ નહીં માનતા કે ઓફ બીટ અથવા તો કંઈક એક્સપેરિમેન્ટ ટાઈપની ફિલ્મ છે. ના, એ છે ટોટલી કમર્શિયલ ફિલ્મ અને લોકોને ખૂબ ગમશે એ મારી ગેરંટી છે. હું ફિલ્મમાં છું એટલે નથી બોલતો, એક કલાકાર તરીકે કહું છું. આ ફિલ્મના મેઇન દર્શકો કોણ હશે? મેઇન દર્શકો હુ વિલ સી ધી ફિલ્મ? 1 મહિનાનું બાળક જે જન્મ્યો એ થી 101 વર્ષનો જે બુદ્ધો થાય એ બધા માટે આમાં મટીરિયલ છે. મટીરિયલ એટલે હકીકત છે અને વાર્તા સાથે વણાયેલી વાતો છે. એટલે ડેફિનેટ અને નાના બાળકથી લઈને મોટા લોકો સુધી બધા જ આ ફિલ્મમાં રિલેટ કરી શકશે પોતાની જાતને. ખાસ કરીને આટલા ઘણા વર્ષોથી તમે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો. આ ફિલ્મમાં શું લોકોને નવો મેસેજ આપશો? મેસેજ બહુ સુંદર છે કે આપણા મા બાપની આપણે આપણા મા બાપની આપણે કેર કરવી જોઈએ અને જેટલા પ્રેમથી એ લોકોએ આપણને ઉછેર્યા છે એટલા જ પ્રેમથી એ લોકોને વિદાય પણ આપવી અને ઉછેરવા જોઈએ. સામાજિક ઉપર આ ફિલ્મ છે, ફેમિલી ઓરિએન્ટેડ. ઇટ્સ અ ફેમિલી કોમેડી. તમને બહુ મજા આવશે, તમે હસો એન્ડ યુ લાફ લાઈક એનીથિંગ. સર, એક ફિલ્મનું ટાઇટલ જય માતાજી લેટ્સ રોક. હા, તો એક કોમ્બિનેશન છે ગુજરાતી ને ઇંગ્લિશ. તો એકચ્યુઅલી એ જસ્ટિફાઈ કઈ રીતે કરવું? એમ જસ્ટિફાઈ તો થઈ જશે ને. તમે ફિલ્મ જોશો એટલે તમને ખબર પડી જશે કે હુઝ રોકિંગ એન્ડ હુઝ જય માતાજી. તમે બોલિવૂડ ફિલ્મ્સ પણ ખાસી કરી છે અને ગુજરાતી ફિલ્મ્સ પણ કરી છે. શું ડિફરન્સ છે ત્યાંના બોલિવૂડ કલ્ચરમાં અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી? કોન્સેપ્ટમાં કાંઈ ડિફરન્સ નથી. એવી ફિલ્મો ચાલે છે આપણી ગુજરાતીમાં પણ એવી જ ચાલે છે. સો સી ધેર ઇઝ નથિંગ ડિફરન્ટ કે અમે કંઈક બહુ સોલિડ મેજિક કરી ગયા, પણ તમને હસાવશું અને સખત હસશો. તમે હસો એટલે ઇટ્સ ગોઈંગ ટુ બી અ નાઇસ લાફ્ટર રાઇટ. વર્ક કલ્ચરમાં શું ડિફરન્સ હોય ભાઈ? એ જ ખાવાનું, એ જ પીવાનું ને એ જ આપણે સવારના જે. ટીકુભાઈ આ રોલ માટે કેટલું રોક કર્યું? તો એટલે અમે વી હેડ અ ગ્રેટ ટાઈમ. અમે બહુ એન્જોય કર્યું, સખત એન્જોય કર્યું. અને મલ્હાર છે, વંદના છે, એવરીબડી વોઝ ધેર. તો એક ફેમિલી જેવું જ બની ગયું હતું અને બહુ મજા આવી. બાદ આજ સાહેબ જોડે ફૈજી ફિલ્મ, કેવો અનુભવ? બહુ જોરદાર અનુભવ, બહુ ધમાકેદાર. અને જય માતાજી લેટ્સ રોક અમે શૂટિંગ કરતા હતા ત્યારે પણ એટલી મજા આવી હતી. હવે તો રિલીઝ થવાની છે 9મી મે, એટલે ખૂબ એક્સાઇટેડ છીએ. અને ઓફકોર્સ મનીષ સર જોડે કામ કરવાની મજા જ આવે છે અને આગળ બી અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. એટલે હોપફુલી લોકોએ જેટલી શોભાયાત્રાને વખાણી, જેટલી ઓલ ધ બેસ્ટ પંડ્યાને વખાણી, ઉમરોને વખાણી, જમકુડીને વખાણી, એવી ગુજરાતી ફિલ્મો જે લોકો સુધી પહોંચી રહી છે અને લોકો એન્જોય કરી રહ્યા છે, એવી જ રીતે જય માતાજી લેટ્સ રોક પણ 9મી મે આવે. તો ખાસ દિલથી વધાવજો, તમને ખૂબ મજા આવશે. આ ફિલ્મ શું મેસેજ આપે છે? આ ફિલ્મમાં મેસેજ એ છે કે ટેક કેર ઓફ યોર ફેમિલી. એ એક સૌથી મોટો મેસેજ છે. અને જે મેસેજ ઓફકોર્સ આપણા સૌ ગુજરાતીમાં 100માંથી 100 ઘરવાળા લોકોને એવું હોય કે દરેક ગુજરાતી જો આ ફિલ્મ જુઓ તો એમને એવું થાય કે યાર આપણે આપણી ફેમિલીની ટેક કેર કરવી જોઈએ. ખાસ કરીને હવે ગુજરાતમાં ઘરડા ઘર વધી રહ્યા છે, તો એના વિશે શું કહેવા માંગો છો? ફેમિલીએ ધ્યાન રાખવું જોઈએ. એમાં ઘરડા ઘર તો એમાં શું છે, ઘરડા ઘરનો વિષય એટલો બધો એકદમ અઘરો છે કે તે લોકો સુધી આમ જવો ના જોઈએ એમ. એટલે હું તો એવું માનું છું કે ના જ થવું જોઈએ. ફેમિલી એકબીજાને ટેક કેર કરીને સંભાળવા જ જોઈએ. વૃદ્ધાશ્રમ એ આમ તો ખુલતા જ રહેવાના, કારણ કે એ તો કોઈને ખબર પડી ગઈ હશે કે ભાઈ આ તો લોકો આવવાના જ છે. પણ જો એ લોકો ના જાય, લોકો ના પહોંચે ત્યાં સુધી, એ સૌથી મોટી જવાબદારી આપણા સૌની છે. એટલે હું તો બહુ યંગ છું એટલે હું તો એટલું જ કહીશ કે આઈ વિલ ટેક કેર ઓફ માય ફેમિલી. એટલે આપ સૌએ લેવી જોઈએ. અને વૃદ્ધાશ્રમ જે શબ્દ છે એ તમારા ઘરમાં એક પણ વાર બોલાવો ના જોઈએ. એક્સેપ્ટ તમને કોઈ સેવા કરવાનું મન થાય તો યુ કેન ગો, બાકી બીજા કોઈ કારણસર નહીં. શું બદલાવ આવી રહ્યો છે ગુજરાતી ફિલ્મોમાં? ઓફકોર્સ બદલાવ તો આવી જ રહ્યો છે. ડે બાય ડે લોકો સુધી પહોંચી રહી છે, કલેક્શન્સ વધી રહ્યા છે, લોકો સુધી ફિલ્મો પહોંચી રહી છે. અને હિન્દી, તમિલ, તેલુગુ બધી જ ફિલ્મો કરતાં અત્યારે ગુજરાતી ફિલ્મો અથવા રિજનલ મૂવીઝનો બહુ અલગ જમાનો છે. લોકો ફિલ્મને સ્વીકારે છે. તો હું તો એટલું જ કહીશ કે બસ અમારી ઈચ્છા છે કે ખૂબ લોકો સુધી ફિલ્મો પહોંચે અને લોકો વારંવાર ફિલ્મો જોવા જાય.
તમારી રિયલ લાઈફમાં તમારા દાદી સાથે કેવું બોન્ડિંગ છે? બેસ્ટ. મારી દાદી એટલે મારા માટે એકદમ ઘર જેવું છે અને હજી બી હું મહિનામાં 4-5 વખત મારા દાદી મારા કાકા સાથે હોય છે મહેસાણા, એટલે મિનિમમ મહિનામાં એકવાર મળવા જવાનું અને વાતો કરવાની ફોન પર, એ રૂટીન અમારું બહુ જ સેટ છે. મલ્હારભાઈ, કેટલી મહેનત કરવી પડી છે, કેટલા ટાઈમમાં આખું ફિલ્મ છે તૈયાર થયું છે ને, એક ફેમિલી સંદેશો આપવાનો? આ ફિલ્મનું શૂટિંગથી લઈને રિલીઝ સુધી લગભગ 6.5-7 મહિનાની પ્રોસેસ રહી. બધા જ સિનિયર કલાકારો છે મારા કરતાં ખૂબ આગળ વર્ષોથી કામ કરતા લોકો, એટલે એમની જોડે એક સ્ક્રીન શેર કરવાનો મોકો મળે. જેમ કે શેખર શુક્લા હોય, વંદના પાઠક હોય, ટેકુ તલસાનિયા હોય, શિલ્પા ઠાકર હોય, એ બધા જ કલાકારો, ઉત્કર્ષ મજમુદાર હોય, દીવન દાદી, એટલા બધા સિનિયર અને મોસ્ટ એક્સપિરિયન્સ લોકો જોડે આ ફિલ્મ અમે શૂટ કરી. એટલે એટલું બધું શીખવા મળ્યું, એટલું બધું જાણવા મળ્યું, એટલી બધી ધમાલ કરી. નાવ વી બોન્ડ લાઈક અ ફેમિલી. એટલે અમે જોડે બેસીને જમતા હોય, ડિનર કરતા હોય. સો ઇટ્સ અ ગ્રેટ ફન. અને ફિલ્મનો મેસેજ એ જ મેં કહ્યું, એ જ કે પોતાની ફેમિલીનું તમે કેવી રીતે ટેક કેર કરી શકો, કેવી રીતે ધ્યાન રાખી શકો, અને કેટલું હિલેરિયસ એ રાઈડ છે. એના લોકોને આમ વિષય વસ્તુ એવી લાગે કે અચ્છા ફેમિલીના એમ કે ધ્યાન રાખવા માટે આટલું બધું કયા પિક્ચર બનાવવાની જરૂર છે, પણ એન્ટરટેનમેન્ટ સાથે આ વસ્તુને રજૂ કરવામાં આવે, એ છે આ જય માતાજી લેટ્સ રોક. આ ફિલ્મમાં સંગીત આપ્યું છે, કયું સોંગ તમને ધ બેસ્ટ ગમ્યું? મને ડખો નામનું સોંગ ખૂબ ગમે છે અને બહુ અલગ, અને ઘણા નવા લોકો છે જે આ ફિલ્મના સંગીત સાથે જોડાયા છે. જેમાં એક રેપર છે જેનું પણ ધીરે ધીરે તમે ટ્રેલરમાં જોયું હશે કે જેમાં એની બીટ્સ આવે છે. આગળ જતાં ધીરે ધીરે સંગીત પણ ખુલશે. અને અમારા માટે ગીતો સરપ્રાઈઝ હતી એટલા માટે કે એ વખતે અમે સાંભળતા તમને લાગતું કે આ ગીત લોકો સુધી કેવી રીતે પહોંચશે, પણ જ્યારે ફાઇનલ અત્યારે જોઈ રહ્યા છીએ બહુ અનેરો આનંદ. મારો રોલ આ ફિલ્મમાં તમે ટ્રેલરમાં જોયું હશે એવી રીતે હું એક સ્કૂલમાં ભણાવું છું, તો એને લગતો રોલ છે. અને ઇટ્સ સમથિંગ કે જે મેં પહેલાં નથી કરેલું, કે સ્ક્રીન ઉપર નથી દેખાયેલું. સો એ મારા માટે નવી વસ્તુ હતી અને મને ખૂબ મજા આવી આ કેરેક્ટર કરવામાં, બિકોઝ ટીમ સરસ હતી, ફિલ્મ સરસ છે, એટલે તમે લોકો 9મી મે જોવા જજો, બહુ મજા આવશે. એક નોન ગુજરાતી છે, એટલે એમની સાથે નોન ગુજરાતી સાથે ગુજરાતી ફિલ્મ કરવામાં કેવો અનુભવ? સી એટ ધી એન્ડ ઓફ ધ ડે છે ને, લેંગ્વેજ મેટર નથી કરતી, કારણ કે આર્ટની કોઈ લેંગ્વેજ નથી હોતી. એટલે આર્ટિસ્ટ કોઈ પણ લેંગ્વેજમાં, કોઈ પણ ભાષામાં કામ કરી શકે છે અને આર્ટિસ્ટ એકબીજા સાથે કમ્યુનિકેટ કરી જ લેતા હોય છે. સો ઇવન અમારી ડીઓપી જે ટીમ હતી, એ લોકો એ લોકો તો બહુ જ દૂર હતા, તે સાઉથ ઇન્ડિયન્સ, તો બી એ કમ્યુનિકેશન ગેપ નહોતો આવતો. સો ઇટ વોઝ ફાઇન. જ્યારે કામ લક્ષ હોય ત્યારે કામ થતું જ હોય છે. ટેકનિકલી ગુજરાતી ફિલ્મ સાથે આપણે કમ્પેર કરીએ બોલિવૂડ અથવા સાઉથની, તો ગુજરાતી ફિલ્મનું ટેકનિકલ એસ્પેક્ટ કેવું કમ્પેર કરશે? સી આઈ થિંક કમ્પેરિઝન ના કરવી જોઈએ, બિકોઝ આપણી ઇન્ડસ્ટ્રી નવી છે, આપણે 200 વર્ષ જૂની ઇન્ડસ્ટ્રી સાથે કમ્પેર ના કરી શકીએ. એટલે આઈ થિંક આપણે અત્યારે જ્યાં છે એ બહુ જ આગળ વધ્યા છે છેલ્લા 10 વર્ષમાં. તો આઈ થિંક હું ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો ઇન્ડિવિજ્યુઅલ પ્રોગ્રેસની જ વાત કરીશ, કે 10 વર્ષ પહેલાં જે ટેકનિકાલિટીઝ હતી અને જે બધું હતું એના કરતાં અત્યારે ખાસા લેવલનો ગ્રોથ છે. સો આઈ એમ હેપી અબાઉટ દેટ. આજથી 5 વર્ષ પછી